अन्य समाचार गीर सोमनाथથી સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા। ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે। સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે। તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે। પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે। ગત મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે। ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતા ખેડૂતોના ઉજાગરા માથે પડ્યા છે, તેમજ 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન થયા છે। ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે, છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે। તો આ વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે। જૂનાગઢમાં જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે। રોજગાર સહાયતા અભિયાન સાથે તેઓ સક્રિય થયા। અંતે જવાહર ચાવડાએ મૌન તોડ્યું। મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે, સમય આવે બધાને જવાબ મળી જશે। માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યો છે 2 દિવસથી। अन्य महत्वपूर्ण समाचार बात करिए तो भरूच दूधधारा डेरी में राजकारण गरमायु है। सांसद मनसुख वसावाए लख्यो पत्र। सांसदे भाजप जिला प्रमुख पर निशान साध्યું। जिला भाजप प्रमुख प्रकाश मोदी पर आक्षेपो कर्या। पक्षना जूना कार्यकरोनी अवगणना करता होવાનો आरोप खोटा અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા प्रकाश देसाई पर आक्षेप। प्रकाश देसाई 1 लीटर दूध पण डेरी में आपता नहीं, खोटी रीते राजकीय वगनो उपयोग करीने उम्मीदवारी करे छे। आवा भ्रष्ट और दादागिरी करनारा लोको सहकारी संस्था में आवशे तो संस्थानी शुं हालत थशे। नेत्रंग तालुका में चासवड डेरीना कौभांडनो उल्लेख करीने जिला प्रमुख और जिला रजिस्ट्रार पर भ्रष्टाचारीओं ने बचावવાનો आक्षेप पण कर्यो। अन्य समाचार अमदावादथी ओढवनी आदर्श शाळानी ग्रांट रद्द थशे। आदर्श शाळानी 100% ग्रांट रद्द करवानो आदेश। डीओना रिपोर्ट बाद कमिश्नर ऑफ स्कूलनो आदेश। शाळाना संचालक अने शिक्षक वच्चे चालतो हतो विवाद। डीओ कचेरी द्वारा तपास करता सामे आवी छे विगतो। शाळामां विद्यार्थीओनी संख्या ओછી होवानुं सामे આવ્યું છે। तो डीओ द्वारा शाळामां वर्ग घटाडवा आदेश करायो। ग्रांट में 25% घटाडो करवानो आदेश करायो छे। डीओना समग्र रिपोर्ट बाद शाळानी ग्रांट रद्द करवानो आदेश। शाळा में सत्वरे अमे त्यां तपास करी अमारी टीम मोकली तो शाळा में हाजर विद्यार्थीओ जे छे एनी संख्या घणी ओછી जोवा मळी हती, जेने ध्याने लई अमे तात्कालिक एना धोरण 9, 10, 11, 12 दरेक धोरणनो एक वर्ग तात्कालिक बंद कर्यो हतो। 25% જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને 100% ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું, જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને લઈ તે હિયરિંગ કરવામાં આવ્યું અને 100% ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। એમાં શાળા પાસે બીયુ પરમિશન નથી, ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ખેડા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। શેરડી, વાત્રક, મહીસાગર, સાબરમતી નદીમાં ભારે પૂરની સ્થિતિ। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા વાત્રક નદી ગાંડીતુર। કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા।
દાહોદમાં લીંબડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં થયો ગરકાવ. લીંબડીથી સિમલિયા માટા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. અવરજવર બંધ થતા લોકો લાંબો ચક્રાવો ફરવા મજબૂર. ભારે વરસાદના કારણે તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશોમાં ધસમસતા પાણી આવ્યા. રામપુરાથી આંત્રોલીનો ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર થયો ઠપ. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે નદી પાર કરતા દેખાયા. સાબરકાંઠામાં હાથમતી નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. પીપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે. અરવલ્લીના ભિલોડામાં સુનસર ધોધનો આહલાદક નજારો આવ્યો સામે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે સુનસર ધોધ. ઉત્તર ગુજરાતના મેન સાબરકાંઠામાં ગણેશ વિસર્જન દરમિયાન એકનું મોત નીપજ્યું છે.